કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો। તાજેતરમાં કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની વડગામ ખાતે બદલી થતા કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ ચૌધરીનો વિદાય સમારંભ રાખવામાં આવેલ, જેમાં સિહોરી તાલુકા પંચાયત કચેરીથી બેન્ડવાજા સાથે શોભાયાત્રા સાથે બગીમાં બેસાડી કુંવરવા રજા વિધા આશ્રમ ખાતે શોભાયાત્રા ગયેલ હતો, જ્યાં વિદાય સમારંભ કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ બનાસકાંઠા જિલ્લા ભાજપ મંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનુભાઈ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રમુખ સંજય દવે તેમજ કાંકરેજ તાલુકાના રાજકીય આગેવાનો, તાલુકા પ્રાથમિક શિક્ષકો તેમજ નિવૃત્ત આચાર્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ સવારે 8:30 થી રાખવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ લગભગ 12 વાગ્યા સુધી ચાલ્યો હતો, પરંતુ આ કાર્યક્રમમાં હાજર રહેલ શિક્ષકો અડધી રજા મૂકી છે ખરી, જે તપાસનો વિષય છે। કાર્યક્રમમાં રજાના દિવસે ન રાખી શકાય અને જે શિક્ષકો આ કાર્યક્રમમાં હાજર હોય ત્યાં વિદ્યાર્થીઓને કોણે ભણાવ્યા હશે, આ બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મીડિયા દ્વારા પૂછતા તેઓ જે જણાવેલ કે હાજર હશે તે શિક્ષકોએ સીએલ મૂકી હશે। એક બાજુ સરકાર બાળકોના ભણતર પાછળ પ્રયત્નશીલ છે અને કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ દિશામાં કામગીરી કરી રહી છે, તો કાંકરેજ તાલુકાનું શિક્ષણ વિભાગ આવા તાયફા કરી બાળકોના ભાવિ સાથે ચેડા કરી રહી છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। કાંકરેજ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભરતભાઈ ચૌધરીની બદલી થઈ અને વડગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નિમણૂક થયેલી, એટલે તાલુકાના તમામ પદાધિકારીઓ, એસએમસીના સભ્યો, શાળાના આચાર્યશ્રી દ્વારા એમને સન્માન સમારંભ રાખવામાં આવેલો। શ્રી ભરતભાઈ દ્વારા આ તાલુકામાં ખૂબ સારી કામગીરી એમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલ છે અને એમને સૌએ બિરદાવ્યા હતા અને આજે ભરતભાઈને પણ નવા તાલુકામાં હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને અહીંયા જે કામગીરી સરસ કરી એ બદલ એમને અભિનંદન। આજે સ્કૂલો ચાલુ છે તો શિક્ષકો ક્યારે એમને જે શિક્ષકો આવેલા છે તો એમની સીએલ હશે, એમની રજા મૂકીને આવેલી છે। 50% નહીં, આમાં 200-250 શિક્ષકો હાજર એ તો સીએલ મૂકેલી હોય। તાલુકાના સિહોરી ખાતે કાંકરેજ તાલુકા પંચાયતમાં શિક્ષણ અધિકારી તરીકે નોકરી કરતા ટીપીઓની આજે બદલી થતા વડગામ ખાતે બદલી કરવામાં આવી, ત્યારે આજે વિદાય સમારંભ ગોઠવવામાં આવેલો છે। ત્યારે કાંકરેજ તાલુકાના કુંવરવા ખાતે ત્યારે 11:06 થવા આવી છે, તો શિક્ષકો બધા અહીંયા હાજર જ છે, તો ક્યારે સ્કૂલમાં પહોંચશે તો આ જવાબદારી ટીપીઓ સાહેબની નથી આવતી। ટીપીઓ સાહેબ 11:06 થઈ છે તો પણ અહીંયા હજી પ્રોગ્રામ ચાલુ છે, તો છેવાડાના ગામે આ સ્કૂલે ક્યારે શિક્ષકો પહોંચશે એ પણ જોવું, એ પણ એક તપાસનો વિષય છે। અને બાળકોના શિક્ષણનું શું, અત્યારે 11:06 થવા આવી છે, તો આ છેવાડાના 35-40 કિલોમીટર સુધી ત્યાં સ્કૂલો આવેલી છે, ત્યારે ક્યારે પહોંચશે આ શિક્ષકો અને જવાબદાર કોણ? અને એક શિક્ષકો લગભગ પાટણ, મહેસાણા 70-80 કિલોમીટરથી અપડાઉન કરે છે અને તેમનું 8 કિલોમીટરની અંદર રહેઠાણનો ક્વાર્ટર આપવામાં સરકારશ્રીનો માન્યતા છે, તો પણ 70-80 કિલોમીટરથી અપડાઉન કરે છે, તો આ શિક્ષણનો આજે ગોઠવવામાં આવ્યો છે, ત્યારે વિદાય સમારંભ ગોઠવવામાં આવ્યો છે તો રવિવારે કેમ ગોઠવવામાં ના આવ્યો? તો આ શું કયા અધિકારીની જવાબદારી છે? ત્યારે તાત્કાલિક તપાસ કરવી જોઈએ।